20% જથ્થો છે। વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે। રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો હતો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન થયું નથી અને ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। જિલ્લાના નાયકા, ફુલકુર, નીંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, મૂળસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે અને જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી અને બીજી બાજુ ખેડૂતોએ પહેલા વરસાદની શક્યતાને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું છે। ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈ ખેડૂતોના માથા પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો, જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે। અત્યારે એક ધોળીધજાને બાદ કરતા નાયકા, થોરિયાળી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતા ઓછું પાણી છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે। તો બાકીના તમામ ડેમો ધોળીધજા સિવાયના બધા ખાલીખમ પડ્યા છે અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું। મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે। તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું। મોંઘા મગના બિયારણ બગડી જશે। સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી। સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20%થી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે। જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાને પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે, આ એક ડેમ છે એ હાલ ભરેલો છે। બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે। ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।